નમસ્કાર મિત્રો, હું છું આપણો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. ને આજના નવા વ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. આજે શિવરાત્રીના પાવન પર્વ પર હું અત્યારે જઈ રહ્યો છું ભોળાનાથના મંદિરે. અને તમને બધા લોકોને કહેતા ખૂબ જ આનંદ થાય કે આજે શિવરાત્રીના દિવસે એટલે કે આજે અમે ભારતની ભાતીગળ વાતોનો પહેલો એપિસોડ આજે રિલીઝ કરી દીધો છે. તો કેપ્શનમાં એની પણ લિંક એડ કરી દીધી છે, તો એ વિડીયો પણ બધા જોઈ લેજો. તો બને રહેજો વ્લોગમાં. તો મિત્રો ફાઇનલી હું તૈયાર થઈ ગયો છું. બપોરે મંદિરથી આવ્યા પછી હું થોડી વાર આરામ કરી ગયો હતો. થોડી વાર નહીં, એમ તો આખો દિવસ આરામ જ કર્યો છે. પણ હવે તૈયાર થઈ ગયો છું. હવે જઈ રહ્યો છું પ્રોગ્રામમાં. સૌ પ્રથમ હું પ્રોગ્રામમાં જઈશ કંકેશ્વર મહાદેવ, અને ત્યાંથી પછી જઈશ અમારા પરમ સ્નેહ મિત્ર સાગરભાઈ વાઘેલાનું ખાસ આમંત્રણ છે. તો પછી ત્યાંથી ઈશનપુર જઈશ. તો બને રહેજો બ્લોગમાં.
મર્દ જો દર્દ લટાવે નેત્ર ભેજીએ મર્દ વિકટમય કામમય આવે અડધીક રાતનો મજર ભાંગો હોય ને મિત્રે ડેલી ખખડાવી હોય ને એમ કહી દે કે એક હાથમાં ઈ બંદૂક લઈને આવે ને બીજા હાથમાં રૂપિયાનો થોકડો લઈને આવે કારણ કે અડધી રાતે મિત્રએ ડેલી ખખડાવી હોય કાંઈ એને તકલીફ પડી હોય ને કાંઈક ધીંગાણું થયું હોય ને બે વસ્તુ હાથમાં લઈને આવે ને એને જ મિત્ર કરાય બાકી માઇક આંગલા સુધી તો શેટું રહેવાય બાળ મરદની મયતમાં જવાય બાકી માય કાંગલાની જાનમાં ન જવાય અમારા કુણાલસિંહ બાબુ બેઠા છે અને આજે બાબુ મને પોરાના પલ્લા એ માટે છૂટે છે આમ તો 2 વાગી ગયા છે પણ તોય પોરાના પલ્લા એ માટે છૂટે છે કે આજે હામાય મૂછુવાળા બેઠા છે ને ભેગાય મૂછુવાળા બેઠા છે યાર પરણતા તન ભરથિયો અને તારી મૂછા તણી અણી હવે ઘડીક રહું છું હાગણી પણ મારો મનખો તુજ ભરે યાર કે ઘણું દીધું છે બાપુની ડેલીએ ઘણું દીધું છે બાપુની ડેલીએ ઘણું નોંધ્યા જેવું કીધું છે બાપુની ડેલીએ અરે તમારા ભાગમાં ક્યાં હતી વિગો એક આ તો બધું દીધું છે બાપુની ડેલીએ ઘણું દીધું છે બાપુની ડેલીએ ઘણું નોંધ્યા જેવું કીધું છે બાપુની ડેલીએ અરે તમારા ભાગમાં ક્યાં હતી વિગો એક આ તો બધું દીધું છે બાપુની ડેલીએ અને એ આમ ખોવાય એમાં પોતાનું ખોઈને આ જગતનું ઉદાહરણ દીધું છે બાપુની ડેલીએ કે આવી રીતે ખોવાય ભલા માણસ તો ફાઇનલી અત્યારે બંને પ્રોગ્રામ પૂરા થઈ ગયા છે બહુ મજા આવી છે અને આજે મને હૃદયના ભાવથી આ મંતરના ઉંડાળથી ઉમળકા એ માટે થઈ રહ્યા છે કે આજે જે બીજો પ્રોગ્રામમાં હું આવ્યો ને ત્યાં મારો જીગર જાન મારા જીવનો ટુકડો મારો હાવજ મારો સિંહ આ અત્યારે બોલવા જાઉં ને આખા જંગલના બધા ખૂંખાર પ્રાણીના નામ લઈ લઉં પણ એનું ડાયરેક્ટ તમને ઓળખાણ કરાવું કે અમારો ઉસ્તાદ ધવલ ઉસ્તાદ અહીંયા હતો અને અમારો જય પણ અહીંયા હતો એટલે ધવલભાઈ કેમ છો ધવલભાઈ આપણા ગુજરાતનું એવું ઘરેણું છે કે જેને ગુજરાતમાં કે અમદાવાદમાં નહીં પણ દેશ વિદેશની ધરતી ઉપર એ બૂમ પડાવી દીધી છે અને અમારો ભાણો એવો જય અને જય હમણાં ઘણા સમયથી એક સંઘર્ષ કરી રહ્યો છો તમને કહું હા સ્ટોરી સુધી પહોંચી ગયું છે હવે મેસેજ ધીમે કરીને આવશે ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ ડભોળા દાદાના દર્શન કરવા કારણ કે આજે શિવરાત્રી નિમિત્તે શ્રી ભોળાનાથના સાનિધ્યમાં સરસ મજાનો ડાયરો અમારો સક્સેસ ગયો 2 પ્રોગ્રામ હતા આજે બંને પ્રોગ્રામમાં ખૂબ જ મજા આવી અને પછી અમારો જયભાઈ અને કુણાલભાઈની ઈચ્છા હતી કે શનિવાર થઈ ગયો છે તો પછી આપણે દાદાના દર્શન કરતા આવીએ તો બને રહેજો બ્લોગમાં તમને પણ દર્શન કરાવીશું
તો ફાઇનલી અત્યારે અમે દાદાના દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છે ઘરે. આજે બહુ જ મજા આવી છે. સવારે ભોળેનાથના દર્શન કરીને ખૂબ જ મજા આવી હતી. ત્યારબાદ બે ડાયરામાં પણ બહુ જ મજા આવી હતી અને અમારા કુણાલભાઈએ કીધું કે આજે શનિવાર છે તો ડભોળા દર્શન કરતા આવીએ. હવે દર્શન કરીને જઈ રહ્યા છે ઘરે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. એની સાથે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. બધાને જય માતાજી, જય મા ખોડિયાર.